વાલાઓ, જો તમારે તમારા જીવનમાં આશીર્વાદો જોઈતા હોય તો ખાલી કોઈ માણસ પ્રાર્થના કરી દેશે એનાથી કામ નહીં ચાલે. એના માટે તમારે ચોક્કસ સિદ્ધાંતો જે પ્રભુ ઈસુએ આપ્યા તેને પોતાના જીવનમાં ઉપયોગ કરવા પડશે. જો તમારે આશીષિત થવું હોય તો પોતાની તાકાત પર નહીં, પરમેશ્વરની તાકાત પર આધાર રાખવું પડશે. પરમેશ્વરના સામર્થ્ય પર આધાર રાખવું પડશે. જરા વાંચો ગીત શાસ્ત્રો એનો 84મો અધ્યાય અને 5મી કલમ. ગીત શાસ્ત્રો એનો 84મો અધ્યાય અને એની 5મી કલમ. જે માણસનું સામર્થ્ય, હા જોયો શેની વાત થઈ રહી છે? સામર્થ્યની વાત થઈ રહી છે. કેમ કે આપણે થાકી ગયા છે. કેટલા લોકો થાકી જાઓ છો? ભાઈ હું તો થાકી જાઉં છું, તમે નહીં થાકતા હોય તો ખબર નહીં, એટલે પૂછી લઉં એમ. આપણે બધા થાકી ગયા છે. આપણે સેવા કરતા કરતા પણ થાકી જઈએ છીએ. હજુ કેટલું? ઘણી વખત આપણે થાક અનુભવીએ છીએ. પણ સાંભળો, જો આપણે થાકીએ છીએ તો એનો મતલબ કે આપણને સામર્થ્યની જરૂર છે. જો તમે પોતાની તાકાતમાં કામ કરશો તો તમે કંઈ પૂરું નહીં કરી શકો. કેમ કે આપણી તાકાત સીમિત છે. ગોલિયાતને મારવા માટે દાઉદની તાકાત પૂરતી હતી નહીં. લાલ સમુદ્રના બે ભાગ કરવા માટે મૂસાની તાકાત પૂરતી હતી નહીં. સાંભળો, એ સિંહના જડબાને ફાડી નાખવા માટે સામસોનની તાકાત પૂરતી નહીં હતી. ત્યાં લખ્યું છે કે દેવનો આત્મા પરાક્રમની સાથે તેમના પર ઉતરતો. દાઉદ માટે પણ એવું જ હતું કે દેવનો આત્મા પરાક્રમની સાથે ઉતરતો અને તેણે સિંહને ફાડી નાખ્યો, રીંછને મારી નાખ્યો. વાલાઓ, આપણે જીવનની મુસાફરીમાં થાકીશું, નિર્ગત થશું, પણ સાંભળો, આપણને હવે દેવના આત્માથી અભિષેક કરવામાં આવ્યા છે. અને એ સામર્થ્યની અંદર જે માણસ ચાલશે તે થાકશે નહીં. વાંચો આ કલમને ફરીથી, 5મી કલમને. જે માણસનું સામર્થ્ય તારામાં છે. ઓહ, આપણે હું નાનો હતો ત્યારે એક દંત કથા અથવા બાળકોને એન્ટરટેનમેન્ટ કરવા માટે એક વાર્તા કહેવામાં આવતી હતી. તમને કોઈ કીધી કે નહીં કીધી ખબર નહીં, પણ મને કીધેલી એ હું કહું તમને. કે એક રાક્ષસ હતો અને એણે પોતાનો જીવ એક પોપટમાં સંતાડેલો હતો. કોઈ સાંભળી છે આ વાર્તા? હા છે, તમે સાંભળી છે? કોઈ છે બીજું? છે, થોડાક છે. ઓકે, એટલે માની લો કે તમે એ રાક્ષસને મારો ને, ચપ્પુ મારો તો એ મરે નહીં. કેમ? એનો જીવ કોનામાં છે? પોપટમાં. હું વિચારતો કે હું પોપટ વહેલો મરે કે રાક્ષસ વહેલો મરે. એટલે જો પોપટનું ગળું દબાવી દો તો પેલો રાક્ષસ મરી જાય. અરે એનું આયુષ્ય કેટલું ભાઈ પોપટનું? કદાચ જીવે તો. અરે બિલાડી ખાઈ ગઈ તો પેલા રાક્ષસનું શું થયું? માણસ છોડો, બિલાડીથી સુરક્ષિત રાખવી પડે એ પેલા પોપટને, નહીં તો બિલાડી ખાઈ જાય તો એ રાક્ષસ એમનો એમ મરી જાય. સાંભળો, એ મૂર્ખ રાક્ષસ હતો કે જેણે પોતાનો જીવ પોપટમાં સંતાડ્યો હતો. એ આપણે કથા સાંભળી, એવી વાર્તાઓ સાંભળી. પણ સાંભળો, અહીંયા લખ્યું છે જેનું સામર્થ્ય દેવમાં છે. જેનું સામર્થ્ય કોનામાં છે? હું જ્યારે ચાલું છું, હું મારા સામર્થ્ય નથી ચાલતો, દેવનું સામર્થ્ય મારી સાથે ચાલે છે. When you walk in the power of God, જ્યારે તમે દેવના સામર્થ્યમાં ચાલો છો, તમારા રસ્તાઓ ઓટોમેટિક સાફ થતા જાય છે. એટલે કહે છે જેનું સામર્થ્ય દેવમાં છે, જે સિયોનના માર્ગો ધ્યાનમાં રાખે છે, હા, તેને ધન્ય છે. બ્લેસેડ ઇઝ ધ વન. અહીંયા છે ધન્ય શબ્દનો પાછો અહીંયા પ્રયોગ થયો. તમે જોયું, આપણે જે કલમો વાંચીએ છીએ ત્યાં શું છે? ધન્ય છે. જે યહોવા પર આધાર રાખે છે તે ધન્ય છે, એવું આપણે ગીત શાસ્ત્રોમાં વાંચ્યું હતું. અહીંયા પણ આપણે વાંચ્યું કે જે વ્યક્તિનું સામર્થ્ય દેવમાં છે તે ધન્ય છે. એટલે કે એ વ્યક્તિ આશીષિત છે, એ વ્યક્તિ ખુશ રહેશે તેના જીવનમાં. તો હવે તમને ખબર પડી જવી જોઈએ કે તમારે કોના પર આધાર રાખીને જીવવું. એટલે તમારો સામર્થ્ય કોનામાં હોવો જોઈએ, કોની તાકાતથી તમારે ચાલવું જોઈએ. જો તમે પરમેશ્વરની તાકાતથી ચાલશો તો તમને કોઈ રોકવાવાળું નથી. વાંચો યશાયા 40 અને એની 31મી કલમને. યશાયા 40 અને એની 31મી કલમને.
પણ યહોવાની વાટ જોનાર હા, જે પરમેશ્વરની શું કરે છે? રાહ જુએ છે, વાટ જુએ છે. The one who waits upon the Lord, જે યહોવાની વાટ જુએ છે, નવું સામર્થ્ય પામશે. હાલેલુયા. એટલે આજે મેં જેમ ક્યારને કહ્યું તેમ કે જ્ઞાનને લઈને જજો અને આ નવું સામર્થ્ય પણ લઈને જજો, કેમ કે એ જ તમારા જીવનમાં ધન્યતા લાવશે, એ જ તમારા જીવનમાં આશીર્વાદોને લાવશે. બધા બોલો આમેન. એટલે એ કહે છે કે જે યહોવાની વાટ જુએ છે તે નવું સામર્થ્ય પામશે. અને આ નવું સામર્થ્ય કેવું છે? તેઓ ગરુડની પેઠે હા, પાંખો પ્રસારશે. હાલેલુયા. એટલે પરમેશ્વરે જોયું કે કોની સાથે સરખાવવું હોય સામર્થ્યને. છેલ્લે તેમને એક પક્ષી મળ્યું, ગરુડ. તમે જોયું હશે આકાશની અંદર જ્યારે ગરુડ ઉડે છે, એક પાંખા, વાઘજરીથી વ્યારા, વ્યારાથી બાજીપુરા. એને વધારે તાકાત લગાવી પડતી નથી. એ ખાલી એક ફ્લેપ મારે છે, ઝૂમ, અને એ બહુ ઊંચાઈ પર હોય છે. એટલે કહે છે જે મારી રાહ જોવે છે, એ કહે છે પરમેશ્વર જેનું સામર્થ્ય છે તે નવું સામર્થ્ય પામશે. તે ગરુડની પેઠે પોતાની પાંખોને પ્રસારશે અને શું થશે? તેઓ દોડશે ઓ, તેઓ તો શું કરશે? દોડશે, પછી ને થાકશે નહીં. હાલેલુયા. એટલે ઘણી વખત આપણે 40 વર્ષથી દોડી રહ્યા છે પણ થાકતા નથી. જેની પાસે દેવનું સામર્થ્ય છે તે થાકતો નથી. નહીં તો લોકો રિઝાઇન કરી દે વચ્ચે જ, ભાઈ હજુ કેટલું બેઠવાનું. પણ જેની પાસે દેવનું સામર્થ્ય છે તે કહે છે ના, મને ખબર છે મારો મહિમા આવી રહ્યો છે. હાલેલુયા. વાંચો શું લખ્યું છે આગળ. તેઓ આગળ ચાલશે અને તેઓ ક્યાં ચાલશે? આગળ, એ લોકો આગળ ચાલશે, પછી ને નિર્ગત થશે નહીં. તે લોકો નિર્ગત થશે નહીં. એટલે મારા વાલાઓ, એ નવું સામર્થ્ય આપણને પવિત્ર આત્માથી પ્રદાન કરવામાં આવે છે. એ નવું સામર્થ્ય આજે આપણને ઉપલબ્ધ છે, આપણને આપવામાં આવે છે. એટલે જો તમારે તમારા જીવનોને આશીષિત બનાવવા હોય તો તમને દેવના સામર્થ્યની શું છે? જરૂર છે. પોતાની તાકાતથી ચાલશો તો તમે સફળ નહીં થાઓ. ગીત શાસ્ત્રો 71 અને 16મી કલમને વાંચો જરા. ગીત શાસ્ત્રો 71 અને 16. વાંચો. હું પ્રભુ યહોવાના હા, પરાક્રમી કામોનું વર્ણન કરતો આવીશ. પરમેશ્વરના જે પરાક્રમી કામો છે તેમનું હું વર્ણન કરતો આવીશ. પછી હું તારા કેવો તારા જ ન્યાયપણાનું વર્ણન કરીશ. હા, જરા આપણે એ ન્યાયપણાનું વર્ણન કરતા રહ્યા છે. એ પરાક્રમી સામર્થ્ય આપણા જીવનમાં પણ કામ કરવા માંડ્યા છે મારા વાલાઓ. એટલે બીજો સિદ્ધાંત યાદ રાખો, આપણે પોતાની તાકાતથી કંઈ કરવાનું નથી. પરમેશ્વરના સામર્થ્યને આપણા જીવનમાં કામ કરવા દેવાની શું છે? જરૂર છે.